નમસ્કાર મિત્રો, કેમ છો? મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રથમ પરીક્ષાના એસાઇનમેન્ટ આવી ગયા છે. ધોરણ 12 વાણિજ્ય પ્રવાહ એટલે કે કોમર્સ, એમાં નામાના મૂળ તત્વમાં વિભાગ ઈ, ભાગ 1, પ્રકરણ 5, ભાગીદારી પ્રવેશ. ચાલો આપણે એના દાખલાઓનો અભ્યાસ કરીએ. શરૂ કરીએ આપણે. વિભાગ ઈ, ભાગ 1, પ્રકરણ 5, નીચે આપેલા પ્રશ્ન 42 થી 46 માંથી કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ આપો. તો આપણે ટોટલ 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રત્યેકના 8 ગુણ છે. તો 5 માંથી આપણે 3 દાખલા ગણીશું. 8 તરી 24 ગુણ, એટલે કે કુલ ગુણ 24 છે. જેમાં અગાઉ આપણે પ્રથમ દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે શરૂ કરી રહ્યા છીએ દાખલા નંબર 2. કુંદન અને કેતન 1:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તેમનું પાકું સરવૈયું નીચે મુજબ છે. 31/3/25 ના રોજનું પાકું સરવૈયું. તો આપણે દાખલો ગણી રહ્યા છીએ પ્રવેશનો, અને જ્યારે પ્રવેશનો દાખલો ગણી રહ્યા હોઈએ ત્યારે જૂના ભાગીદાર કેટલા છે ખાસ જોવાનું. જૂના ભાગીદાર કેટલા છે? 2. એમનું પ્રમાણ કેટલું છે? 1:3. આગળ વાંચીએ. તારીખ 31/3/25 ના રોજ કેવલ કોણ છે? નવો ભાગીદાર. એને નફામાં 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. તો 2 જૂના ભાગીદાર, 1 નવો ભાગીદાર. જુદા જુદા આપણને 8 હવાલા આપ્યા છે. એ પહેલા આપણે એક વખત સરવૈયાને ધ્યાનથી જોઈ લઈએ. તો સરવૈયામાં જવાબદારી એટલે મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. મૂડી દેવા બાજુ મૂડી અને લેણદાર 2 જ એન્ટ્રી આપણને આપી છે. તો મૂડી છે 1 લાખ અને 3 લાખ, ટોટલ 4 લાખ, અને લેણદાર છે 60,000 રૂપિયા. મિલકતોમાં પાઘડી 21,000, મકાન 2 લાખ, ફર્નિચર 1 લાખ, રોકાણો 1 લાખ, દેવાદાર 30,000 અને રોકડ બેંક 9,000. બંને બાજુ કુલ સરવાળો 4,60,000 રૂપિયા. વધારાની માહિતી. કેવલ નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી પેટે લાવશે. સામાન્ય દાખલાઓમાં નવો ભાગીદાર મૂડી રોકડમાં લાવે એની રકમ આપેલી હોય છે. અહીંયા વિશિષ્ટ હવાલો છે, જેથી નવો ભાગીદાર કેટલી મૂડી લાવશે એની ગણતરી સૌથી છેલ્લે કરવાની રહેશે. પાઘડીનું મૂલ્યાંકન 36,000 રૂપિયા કર્યું. તો આ પાઘડી એટલે કઈ પાઘડી કહેવાય? નવી પેઢીની પાઘડી. એમાં નવા ભાગીદારનો ભાગ 1/4 છે. પોતાના ભાગની પાઘડી તે રોકડમાં લાવે છે કે નથી લાવતો એ બાકીના હવાલા જોઈ લેવાના. છેલ્લો હવાલો જુઓ. કેવલ પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો હંમેશા યાદ રાખવાનું કે આખો દાખલો વાંચ્યા પછી જ ગણવાની શરૂઆત કરવી. જો આટલું વાંચીને આપણે ગણીએ અને છેલ્લો હવાલો રહી જાય તો જવાબ ખોટો પડશે. મકાનની કિંમતમાં 10% વધારો. ફર્નિચર રોકાણોની કિંમત 60,000 અને 90,000. ફર્નિચર 1 લાખ વાળા 60 અને રોકાણો જે છે 1 લાખ વાળા 90, મતલબ બંનેમાં ઘટાડો છે. દેવાદાર પર 10% ગાલખાદ અનામત. દેવાદાર 30,000, એના 10% 3,000 ગાલખાદ અનામત. લેણદાર પૈકી 3,000 હવે ચૂકવવાના નથી. લેણદાર 60,000 માંથી 3,000 નથી ચૂકવવાના, એટલે 3,000 નો ઘટાડો. કેવલ તેનો નફાનો ભાગ કુંદન અને કેતન પાસેથી 1:2 ના પ્રમાણમાં મેળવશે. તો આ 1:2 શું આપેલું છે? ત્યાગનું પ્રમાણ. તો પાઘડી કયા પ્રમાણમાં વેચાશે? ત્યાગના પ્રમાણમાં. કેવલ પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો આપણે આ દાખલો આખો વાંચી લીધો. હવે આપણે એની શરૂઆત કરીએ. ઉપરોક્ત માહિતી પરથી પેઢીના ચોપડે જરૂરી ખાતા ખોલી નવું પાકું સરવૈયું બનાવો. તો પ્રવેશ હોય કે નિવૃત્તિ, આપણે કયા કયા ખાતા બનાવીશું? સૌ પ્રથમ બનાવીશું પુનઃ મૂલ્યાંકન ખાતું. ત્યારબાદ સરવૈયામાં જોવાનું મૂડી ખાતા અને ચાલુ ખાતા હોય તો મૂડી ખાતા અને ચાલુ ખાતા. ફક્ત મૂડી ખાતા છે એટલે આપણે મૂડી ખાતા બનાવીશું. ત્રીજું આપણે રોકડ અને બેંકનું ખાતું બનાવીશું.
અને છેલ્લું આપણે બનાવીશું પાકું સરવૈયું. તો આપણે આ ચારે ચાર ખાતા બનાવીને તૈયાર રાખ્યા છે. એક નજર મારી લઈએ. પ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતું, બીજા નંબરમાં ભાગીદારોના મૂડી ખાતા. અહીંયા આપણે ચાલુ ખાતા નથી બનાવવાના, મૂડી ખાતા. તો વિગત કુંદન કેતન કેવલ, વિગત કુંદન કેતલ કેવલ. મૂડી ખાતામાં ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. રોકડ બેંકમાં ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. રોકડ બેંકમાં વિગત રકમ, વિગત રકમ. અને અંતિમ આપણે બનાવીશું પાકું સરવૈયું. મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. તો આ મૂડી દેવા છે એ જમા બાકી કહેવાય, મિલકત લેણા છે આપણી ઉધાર બાકી. ચાલો શરૂઆત કરીએ આપણે. સૌ પ્રથમ આપણે જૂના પાકા સરવૈયામાંથી મૂડી 1 લાખ અને 3 લાખ. તો મૂડી આપણે ક્યાં લખીશું? મૂડી મૂડી ખાતામાં જમા બાજુ, બાકી આગળ લાવ્યા. કુંદનમાં 1 લાખ, કેતનમાં 3 લાખ, કેવલમાં ડેશ. ત્યારબાદ જૂના સરવૈયામાં જોવાનું, જો કોઈ અનામત હોય તો અનામત મૂડી ખાતામાં વેચાય, પણ અનામત નથી. જૂની પાઘડી 21,000. નફા નુકસાનનું જૂનું પ્રમાણ 1:3. તો આપણે જૂની પાઘડીને 1:3 માં વેચીશું. પ્રથમ ભાગીદારનું નામ છે કુંદન. 21,000 ગુણ્યા 1/4. 1:3 એટલે 1 + 3 = 4. 21,000 ભાગ્યા 4. 4 × 5 = 20. 1 વધ્યા 10. 4 × 2 = 8. 2 વધ્યા 20. 4 × 5 = 20. 5,250. કુંદન પછી છે કેતન. કેતનના ભાગની પાઘડી 21,000 ગુણ્યા 3/4. 4 વડે ભાગવાથી રકમ એની જ આવશે, 5,250. 5,250 ને આપણે 3 વડે ગુણીશું તો આવશે 15,750. ચાલો પાઘડી ક્યાં લખીશું? તો પાઘડી હંમેશા આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ વેચીશું. 52,50 અને 15,750. $5,250 અને 15,750 લખીશું આપણે વિગતમાં પાઘડી ખાતે. તો જૂની પાઘડીની હંમેશા ઉધાર બાકી હોય. મૂડી ખાતામાં ઉધાર બાજુ કયા પ્રમાણમાં વેચાય? નફા નુકસાનના પ્રમાણમાં. ચાલો ત્યારબાદ પાછા આવી જઈએ જૂના પાકા સરવૈયામાં. જૂના પાકા સરવૈયામાં હવે મિલકત લેણા બાજુ કોઈ અવાસ્તવિક મિલકત નથી. રોકડ બેંક આપી છે 9,000. તો રોકડ બેંક આપણે રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે બતાવીશું. બાકી આગળ લાવ્યા 9,000 રૂપિયા. ચાલો હવે આપણે શરૂઆત કરીએ હવાલાથી. અગાઉ આપણે જોયું તેમ પ્રથમ હવાલાની ગણતરી આપણે છેલ્લે કરીશું. કારણ કેવલ નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ. તો નવી પેઢીની ચોખ્ખી મિલકત જ્યારે આપણે મૂડી ખાતા બંધ કરીશું ત્યારે શોધી શકાશે. એટલે આ હવાલો આપણે છેલ્લે ગણીશું. ચાલો પાઘડીનું મૂલ્યાંકન 36,000 રૂપિયા કરવામાં આવ્યું. તો આપણે પાઘડીની પણ ગણતરી સમજી લઈએ. પાઘડી, પેઢીની કુલ પાઘડી બરાબર 36,000 રૂપિયા આપીશ. કોની પાઘડી વેચાશે? નવા ભાગીદારની. છેલ્લો હવાલો જુઓ. કેવલ પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો એના ઉપરથી પહેલા આપણે શોધીશું કેવલના ભાગની પાઘડી.
કેવલના ભાગની પાઘડી બરાબર 36,000 ગુણ્યા કેવલનો ભાગ, તો કેવલ નવો ભાગીદાર છે તેનો ભાગ છે 1/4. 36,000 ને 4 વડે ભાગવાથી કેવલનો ભાગ આવ્યો 9,000 રૂપિયા. નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે તો એની બે આમનોંધ થશે. પ્રથમ આમનોંધ રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે 9,000, જેની અસર આપણે આપીશું રોકડ ખાતામાં ઉધાર બાજુ. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 9,000 રૂપિયા. ચલો ત્યારબાદ બીજી આમનોંધ માટે આ પાઘડી છે એ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. ત્યાગનું પ્રમાણ આપેલું છે 1:2. કુંદન અને કેતન. કુંદન પ્રથમ ભાગીદાર છે, તો કુંદન બરાબર 9,000 ગુણ્યા 1:2 છે એટલે 1/3 બરાબર 3,000 રૂપિયા. કેતન 9,000 ગુણ્યા 2/3 બરાબર 6,000 રૂપિયા. તો પાઘડીની બીજી આમનોંધ થશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 9,000 તે કુંદનના મૂડી ખાતે 3,000 તે કેતનના મૂડી ખાતે 6,000. તો આની અસર આપણે આપીશું મૂડી ખાતામાં જમા બાજુ. તો મૂડી ખાતામાં જમા બાજુ લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે 3,000, કુંદનમાં 6,000, કેતનમાં કેવલમાં ડેશ. તો અહીંયા આપણો પાઘડીનો હવાલો પૂરો. ત્યારબાદ મકાનની કિંમતમાં 10% વધારો. મકાન આપણને આપ્યું છે 2 લાખ રૂપિયા. તો સૌ પ્રથમ અસર આપણે મિલકતોની પાકા સરવૈયામાં આપીશું. મકાન છે 2 લાખ, તો મિલકત લેણા બાજુ લખીશું આપણે મકાન 2 લાખ વત્તા 10% વધારો. વધારો હોય તો પ્લસ કરીશું, ઘટાડો માઇનસ કરીશું. 10% લેખે 20,000 સરવાળો 2,20,000. મિલકત વધે છે કે ઘટે છે એની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં થાય. મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. તો ફરી જોઈ લો, મકાનમાં કેટલા ટકા વધારો? 10%. 2 લાખના 10% કેટલા જોયા? 20,000. તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ મકાન ખાતે કાઉન્સમાં લખવું હોય તો લખવાનું વધારો 20,000 રૂપિયા. ચલો ત્યારબાદ નેક્સ્ટ હવાલા નંબર 3 પૂરો કર્યો. ચોથો હવાલો ફર્નિચર અને રોકાણોની નવી કિંમત 60,000 અને 90,000. પ્રથમ લઈએ આપણે ફર્નિચર. ફર્નિચર જૂના સરવૈયામાં 1 લાખ છે અને એની નવી કિંમત છે 60,000. તો પ્રથમ આપણે પાકા સરવૈયામાં જઈશું. ફર્નિચર જૂના સરવૈયાની કિંમત છે 1 લાખ, નવી કિંમત 60,000 છે, એનો મતલબ ઘટાડો થયો 40,000 રૂપિયા. એની નવી કિંમત બહાર આવશે 60,000 રૂપિયા. મિલકત વધે કે ઘટે? બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં. મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકનમાં જમા થાય, પણ અહીંયા ઘટે છે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ફર્નિચર ખાતે ઘટાડો 40,000 રૂપિયા. ચાલો ત્યારબાદ એનો એ જ હવાલો આગળ વાંચીશું. રોકાણોની નવી કિંમત 90,000 નક્કી કરી છે. રોકાણો સરવૈયામાં આપ્યા છે 1 લાખ.
તો 10,000 નો રોકાણોમાં ઘટાડો થયો. આપણે પહેલા પુનઃ મૂલ્યાંકનમાં લખી દઈએ તો રોકાણો ખાતે ઘટાડો 10,000 અને એની બીજી અસર પાકા સરવૈયામાં આપી દઈએ તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણો જૂના સરવૈયાની કિંમત 1 લાખ માઇનસ ઘટાડો 10,000 બાર આવશે નવી કિંમત 90,000 રૂપિયા. ચાલો ત્યારબાદ નેક્સ્ટ હવાલા નંબર 5. દેવાદાર પર 10% ગાલખાદ અનામતની જોગવાઈ. દેવાદાર કેટલા આપ્યા છે? 30,000. 30,000 ના 10% કરો તો ગાલખાદ અનામત આવશે 3,000 રૂપિયા. જૂના સરવૈયામાં કોઈ ગાલખાદ અનામત આપેલી નથી. તો નવા સરવૈયામાં મિલકત લેણા બાજુ પહેલા દેવાદાર 30,000 માઇનસ 10% ગાલખાદ અનામત 3,000. 30,000 માંથી 3,000 બાદ કરો એટલે 12 આવશે 27,000. ગાલખાદ અનામત દેવું કહેવાય અને દેવું વધે છે માટે આપણે એની અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ગાલખાદ અનામત ખાતે 3,000 રૂપિયા. ચાલો નેક્સ્ટ હવાલા નંબર 6. લેણદારો પૈકી 3,000 હવે ચૂકવવાના રહેતા નથી. તો અહીંયા લેણદાર આપણને આપ્યા છે 60,000 જેમાં 3,000 ચૂકવવાના નથી એટલે કે 3,000 નો ઘટાડો. તો પાકા સરવૈયામાં આવી જઈએ. પહેલા લેણદાર કેટલા હતા? 40,000. તો મૂડી દેવા બાજુ લેણદાર 40,000 માઇનસ ઘટાડો 3,000 12 આવશે 37,000. ચાલો એની બીજી અસર લેણદાર એટલે દેવું ઘટ્યું. દેવું ઘટે તો એની બીજી અસર ક્યાં આવશે? પુનઃ મૂલ્યાંકન. લેણદાર કેટલા છે? 60,000 છે. ચાલો તો લેણદારમાં ફેરફાર કરી દઈએ. લેણદાર 60,000 છે એમાં 3,000 બાદ કરતા લેણદારની કિંમત આવશે 57,000 રૂપિયા. લેણદાર શું કહેવાય? દેવું કહેવાય અને દેવું ઘટે છે. મિલકત વધે તો જમા, મિલકત ઘટે તો ઉધાર, દેવું વધે તો ઉધાર અને દેવું ઘટે તો જમા. તો જમા બાજુ લેણદાર ખાતે લેણદારમાં કેટલો ઘટાડો થયો? 3,000 રૂપિયા. ઓકે ચાલો નેક્સ્ટ 7મો હવાલો. કેવલ તેનો નફાનો ભાગ કુંદન અને કેતન પાસેથી કયા પ્રમાણમાં? 1:2. 1:2 શેનું પ્રમાણ છે? ત્યાગનું. જેના ઉપરથી આપણે શેની ગણતરી કરી? પાઘડીની. અહીંયા આ હવાલો પણ પૂરો થઈ ગયો છે. કેવલ પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે એની પણ ગણતરી આપણે પાઘડીમાં પૂરી કરી. હવે આપણે ફક્ત એક હવાલો બાકી રહ્યો. પ્રથમ, કેવલ નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી પેટે લાવશે. તો એના માટે આપણે પહેલા જૂના ભાગીદારોની નવી મૂડી શોધવી પડશે. એના માટે આપણે પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીશું. એના પહેલા જૂના સરવૈયામાંથી જો કોઈ એન્ટ્રી લખવાની રહી ગઈ હોય તો લખવી પડે. તો આપણે જે પણ હવાલા જોયા લેણદાર, તો લેણદારમાં આપણે કયો હવાલો આવી ગયો? 6થો હવાલો પાઘડી. પાઘડી આપણે વેચી દીધી છે, મૂડી લખાઈ ગઈ છે. મકાનની અંદર આપણો 3જો હવાલો આવી ગયો છે. ફર્નિચર અને રોકાણોમાં 4થો હવાલો આવી ગયો છે. દેવાદાર ઉપર આપણો 5મો હવાલો આવી ગયો છે અને રોકડ બેંક આપણે રોકડ બેંકમાં લખી દીધી છે. એનો મતલબ જૂના સરવૈયામાંથી હવે કોઈ એન્ટ્રી બાકી રહેતી નથી. તો આ પાછળથી આપણે ચેક ન કરવું હોય તો જે એન્ટ્રી લખાય તે રાઈટ કરતા જઈએ તો પણ છેલ્લે આપણને ખ્યાલ આવી જાય કે કઈ એન્ટ્રી બાકી છે. ચાલો જૂનું પ્રમાણ યાદ રાખજો. 1:3
પુનઃ મૂલ્યાંકનનો નફો કે ખોટ કયા પ્રમાણમાં વેચાશે? 1/3. ચલો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ. કઈ બાજુ સરવાળો વધારે છે? ઉધાર બાજુ. 40 ને 10 50 ને 3 53,000. માંથી 23,000 ગયા એટલે 30,000 રૂપિયા. 30,000 રૂપિયા આપણી શું આવી? ખોટ. કોના વચ્ચે વેચાશે? ભાગીદારોના મૂડી ખાતે લઈ ગયા. ચલો જૂના ભાગીદારોના નામ અને પ્રમાણ ફરી એકવાર જોઈ લો. કુંદન, કેતન 1/3. કુંદન, કેતન. 30,000 ને આપણે 1/3 માં વેચીએ તો કુંદન 30,000 ગુણ્યા 1/4 બરાબર 7,500. કેતન 30,000 ગુણ્યા 3/4 બરાબર 22,500. તો કુંદનમાં ખોટ 7,500, કેતનની ખોટ 22,500. ચાલો ખોટ ક્યાં લખશું આપણે? બીજી અસર એની મૂડી ખાતામાં ઉધાર બાજુ. તો ખોટ એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે કૌંસમાં ખોટ 7,500 22,500. ચાલો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કર્યા બાદ હવે આપણે મૂડી ખાતા બંધ કરીશું. સૌ પ્રથમ જૂના ભાગીદારોના મૂડી ખાતા 1,00,000 અને 3,000. આ બાજુ 52,50 અને 7,500. તો મૂડી ખાતામાં લગભગ કઈ બાજુ સરવાળો વધારે હોય? જમા બાજુ. 1,03,000. આમાં 3,06,000. 1,03,000, 3,06,000. ચાલો 1,03,000 માંથી આ બંને રકમ બાદ કરીએ તો 50 અને 50 100 વધી 1, 2 ને 1 3 ને 5 8, 8 અને 2 10 ની 0 વધી 1, 5 ને 1 6 ને 7 13, 13 નો તગડો વધી 1, 1 અને 9 એટલે 10. તફાવત આવ્યો 90,250. ચાલો આમાં પણ 50 અને 50 100 વધી 1, 7 ને 1 8 ને 5 13, 13 ને 7 20 ની 0 વધી 2, 5 ને 2 7 ને 2 9, 9 ને 7 16 નો છગડો વધી 1, 1 ને 1 2, 2 ને 2 4, 4 અને 6 10 ની 0 વધી 1, 1 અને 2 3. તો આમાં આયા 90,250, 2,67,750. એની સામે લખીશું બાકી આગળ લઈ ગયા. હવે આપણો જે પ્રથમ હવાલો છે ફરી એને ઉપર એક નજર મારીએ. પ્રથમ હવાલો છે કેવલ નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી પેટે લાવશે. ચલો એની ગણતરી આપણે નેક્સ્ટ પેજ ઉપર જ કરી દઈએ. તો નવો ભાગીદાર એટલે કે કેવલ ચોખ્ખી મિલકતના 50% રકમ લાવશે. તો ધારો કે પેઢીની કુલ મિલકત 100% હોય તો નવો ભાગીદાર એમાંથી જો 50% લાવશે તો બાકીના 50% કોની કહેવાય? જૂના ભાગીદારની કહેવાય. એનો મતલબ એ થયો કે જૂના ભાગીદારની 50% મિલકત નવા ભાગીદારની 50%. તો એનો મતલબ એ થયો કે જૂના ભાગીદારની મૂડી બરાબર નવા ભાગીદારની મૂડી.
ચાલો જૂના ભાગીદારની મૂડી આપણે શોધી 90,250 અને 2,67,750. 90,250 વત્તા 2,67,750. સરવાળો કરીએ 250 અને 750 એટલે 1,000 વધી 1, 7 ને 1 8, 8 ને 0 8, 6 ને 9 15 નો પાંચડો વધી 1, 2 ને 1 3. 3,58,000 જૂના બંને ભાગીદારોની આખરની મૂડી છે, તો નવો ભાગીદાર પણ 3,58,000 રૂપિયા મૂડી લાવશે, કારણ કે જૂના ભાગીદારની મૂડી પણ 50%, નવાની પણ 50%. તો નવો ભાગીદાર 3,58,000 મૂડી રોકડમાં લાવે છે, તો એની અસર થશે રોકડ ખાતામાં ઉધાર બાજુ નવા ભાગીદારનું નામ છે કેવલ. કેવલના મૂડી ખાતે 3,58,000. અને મૂડી ખાતામાં જમા બાજુ રોકડ કે બેંક ખાતે કેવલમાં 3,58,000. ચાલો મૂડી ખાતું બંધ કરીએ. સરવાળો 3,58,000 કેવલમાં. ઉધાર બાજુ પણ એના જ લખીશું 3,58,000. તફાવત પણ 3,58,000. ત્રણેય ભાગીદારની આખરની મૂડી આવી ગઈ. આ આખરની મૂડી આપણે પાકા સરવૈયામાં લખીશું મિલકત લેણા બાજુ. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી ખાતા ત્રણેય ભાગીદારોના નામ કુંદન, કેતન અને કેવલ. કુંદન, કેતન, કેવલ. ચાલો 90,250 2,67,750. 90,250 2,67,750. અને નવો ભાગીદાર કેટલી મૂડી લાવ્યો છે? 3,58,000. આ ત્રણેય ભાગીદારોના મૂડી ખાતાની આખર બાકી જેનો સરવાળો 7,16,000 રૂપિયા. સરવાળો કેલ્ક્યુલેટરથી ચેક કરી લેજો. 358 ના ડબલ કર્યા 7,16,000. ચલો ત્યારબાદ રોકડ બેંક ખાતું બંધ કરીશું. તો રોકડ બેંકમાં ઉધાર બાજુ સરવાળો 9 ને 9 18, 358 વત્તા 18 3,76,000 રૂપિયા. આ બાજુ પણ 3,76,000. તફાવત 3,76,000. એની સામે લખીશું બાકી આગળ લઈ ગયા. 3,76,000 ની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ સિલક 3,76,000. ચાલો પાકા સરવૈયાનો સરવાળો કરીએ. 3 16 વત્તા 57, 6 ને 7 13 નો તગડો વધી 1, 1 ને 1 2 ને 5 7, 7 ના 7. તો 7,73,000. આ બાજુ પણ સરવાળો એટલો જ થવો જોઈએ. 6 અને 7 13, 13 નો તગડો એટલે કે 3,000 વધી 1, 7 ને 1 8 ને 2 10 ને 9 19 ને 6 25 ને 2 27 નો સાતડો વધી 2, 3 ને 2 5, 5 ને 2 7. તો બંને બાજુ સરવાળો 7,73,000 આવી ગયો. ઓકે મિત્રો, તો આ પ્રમાણે આપણે પ્રવેશના દાખલા આપણને ખબર છે કે પ્રવેશ છે એ સેક્શન ઈ માં પૂછાય છે અને સેક્શન ઈ ની અંદર આપણે 42 થી 46
માંથી આપણે કોઈ પણ 3 દાખલા ગણવાના છે. એટલે કે કુલ આપણને 5 દાખલા આપેલા હશે, તેમાંથી આપણે 3 દાખલા ગણવાના છે. અને પ્રવેશના આપણને પરીક્ષામાં 2 દાખલા મળે છે. એટલે કે પ્રત્યેક દાખલો 8 ગુણનો છે. તો જો આપણને પ્રવેશ સારી રીતે આવડી જાય તો આપણને 8 દુ 16 ગુણ વાર્ષિક પરીક્ષામાં મળી જાય. અને આ એસાઇનમેન્ટના જેટલા પણ દાખલા છે આપણે રોજે રોજ એક લેક્ચર મૂકવાના છીએ. જો બરાબર ધ્યાન રાખીને જોઈ લઈશું તો પ્રથમ પરીક્ષામાં તો કમ્પ્લીટ થશે જ, પણ વાર્ષિક પરીક્ષાની પણ આપણી સરસ તૈયારી થઈ જશે. જો તમને સમજ પડતી હોય, અમારા ભણાવેલા દાખલા ગમતા હોય તો અમારી મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, તમારા બધા મિત્રોને શેર કરજો. થેન્ક યુ.